દર્શક મિત્રો, મહામંથન ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે પશ્ચિમ બંગાળ, અસામ, કેરળ, પોંડુચેરી અને તમિલનાડુના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ પરિણામમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે પશ્ચિમ બંગાળની, કે અહીંયા ખરાખરીનો જંગ જોવામાં આવી રહ્યો હતો. એક તરફ મમતા બેનર્જી, બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે આ સીધો જંગ મનાઈ રહ્યો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી છે તે બહુમત તરફ આગળ વધતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી. ત્યારે શું કારણો છે કે મમતા બેનર્જી જેઓ છેલ્લા ઘણા સમયથી એક હતું શાસન કરી રહ્યા હતા, ત્યારે અચાનક આ વખતે ભારતીય જનતા પાર્ટી આટલા બમ્પર વોટો લઈને આવીને એક સમયની ટીએમસી પાર્ટીને પછડાટ આપી, તેને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને વિશ્લેષણ સામે આવ્યું છે. શું કારણો, શું ફેક્ટરો તેઓ માની રહ્યા છે આની પાછળ, તે જુઓ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગુજરાતથી જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે. આજે જે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે આ વખતે પશ્ચિમ બંગાળમાં નવા જૂની જોવા મળી રહી છે જે રૂઝાનો આવી રહ્યા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે ગત વખતની સરખામણીએ સરકાર બનાવવા જતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આપણે સીધા સમજીશું વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે. જગદીશભાઈ, શું કહેશો જે રીતની પરિસ્થિતિ જોવા મળી છે કે હાલ શરૂઆતના જે રૂઝાનો આવી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો? જો ફેજાનજી, પહેલી વાત તો એ કે આમ તો ધારણા પ્રમાણેનું આ પરિણામ છે. પશ્ચિમ બંગાળમાં મોટા ભાગની જે એજન્સીઓ હોય છે જે સર્વે કરે છે ચૂંટણી પહેલા અને મતદાન પછી, એમાં પણ મોટા ભાગની એજન્સીઓએ જ કીધેલું કે એના સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે મેદાન મારી જશે. બરાબર. તો મોટા ભાગે એના જેવું જ થયું છે. કલ્પના, હા, એટલે ભારતીય જનતા પાર્ટી માટે જરાય નવીન નથી. સૌથી વધુ આંચકો તો મમતા બેનર્જી ઉપર છે. અને આમ તમને એક લીટીમાં જો આનું પેલા વિવરણ કરવું હોય તો કહી દઉં કે પશ્ચિમ બંગાળમાં ભાજપ ઠીક છે, ભલે જીતું ગણાય, પણ ખરેખર ભારત તો જીતું છે. અચ્છા. હા, પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ તૃષ્ટિકરણ ઉપર મમતા બેનર્જી એટલા બધા હાવી થઈ ગયેલા. એક વખત તો એવી સ્થિતિ હતી, એના દ્વારા કહેવાયેલી વાત કહું છું કે અમને યા તો અલગ આપી દો પશ્ચિમ બંગાળ આખો સ્વતંત્ર, યા તો અમે બાંગ્લાદેશમાં ભળી જવા માંગીએ, એના જેવી. તમે કલ્પના કરો. ત્યાં હિન્દુઓના અનેકો ગામ એવા છે જ્યાં હિન્દુઓ મતદાન કરવા પણ નીકળી શકતા નહોતા. નક્સલ પ્રભાવિત, અને આના એટલે ટીએમસી એટલે તૃણમૂલ કોંગ્રેસના એના બધા જે ગુંડા કયો, ખંડણીખોર કયો, એને એટલો બધો ત્રાસ હતો કે જેની કોઈ સીમા નહીં. કાયદો અને વ્યવસ્થા આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બે હતા, એક ઘૂસણખોરોનો અને કાયદો વ્યવસ્થાનો. તો એ બંને કાયદો વ્યવસ્થા આપણે બધા જાણીએ છીએ. સંદેશ ખાલીમાં જે ઘટના બની હતી પશ્ચિમ બંગાળમાં, આખા દેશમાં હોહાપોહ મચી ગયો હતો. આરજી મેડિકલ કોલેજમાં એક દીકરી સાથે રેપ થયેલું, તે તો ભારતીય જનતા પાર્ટીએ સંદેશ ખાલી અને આરજી મેડિકલ કોલેજની ઘટનાની જે પીડિતાઓ હતી એની માતાને અને એ બધાને ટિકિટ આપી છે. તમે બે તો એવા પાત્રોને ટિકિટ આપી જેની ઉપર સહાનુભૂતિ આખા પશ્ચિમ બંગાળને હતી. એટલે કાયદો અને વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીએ એમ પણ સહાનુભૂતિની રીતે પણ સૌથી આગળ વધ્યા. અને બાકી રહી વાત એ ઘૂસણખોરીની, જેમાં SIR એ લાગુ કરી અને 91 થી 93 લાખ લોકોને ના નામમાંથી રદબાદલ થયા. તમે વિચાર કરો, 7.60 કરોડ એટલે 7 કરોડ ને 60 લાખ મતદારોમાંથી 91 લાખ મતદારો કપાણા. બોલો. રાઈટ. એટલે 6 એટલે 6.25 કરોડ પછી મતદારો વધ્યા. 294 બેઠક છે, એમાંથી 148 મળે એ જીતે એવી વાત છે. અત્યારે જે રૂઝાન તમે ને હું ચર્ચા કરી રહ્યા છે ત્યારે 145 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને મમતા બેનર્જી 119 બેઠક ઉપર હજી છે. તો ભારતીય જનતા પાર્ટી ટૂંકમાં આગળ છે, સત્તા નથી મળી ગઈ, આગળ છે. અને હજી બાકી જ આ તો 293 માંથી 270 ના રૂઝાનની જ વાત કરું છું. હજી 20-23 બેઠકોના રૂઝાન બાકી છે. પણ મોટા ભાગે હવે અત્યારે ચિત્રમાં એમ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર પશ્ચિમ બંગાળમાં બનશે. જગદીશભાઈ, આમ શરૂઆતી રૂઝાન આમ કહી રહ્યા છે તૃણમૂલ કોંગ્રેસના લોકો, તો આમાં કેટલો ફેરબદલ થઈ શકે, જો થઈ શકે તો પણ? તમે આટલા સમયથી પત્રકાર રહ્યા છો, આમાં શું
કોઈ હેપનિંગ થઈ શકે કે પછી આ પરિસ્થિતિમાં ભાજપ હજી મજબૂત બનતી જશે? હા, જુઓ, અત્યાર સુધીના રૂઝાનોમાં ખાસ કરીને જે મુસ્લિમ બાહુલ્ય વિસ્તારો હતા ત્યાંથી માંડી અને હિન્દુ બાહુલ્ય વિસ્તાર સુધી, એ બધાયના જે વિસ્તાર તમે જુઓ તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને બેઠકો મળી છે. એનો અર્થ એમ છે કે હવે રૂઝાનમાં સત્તા પલટો તો લગભગ નિશ્ચિત છે, સમજી લ્યો. બેઠક ઇધર ઉધર સમજી થોડી ઘણી થઈ શકે, પણ સત્તા પલટો તો હવે નક્કી લાગે જ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી રિટર્ન થઈ શકે એ ચોખ્ખો, એટલે કે બાઉન્ડ્રી ફટકારી કે એ વાતમાં કોઈ માલ નથી. એના ચોકાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને મોકો અચૂક મળવાનો. તો જે રીતે જગદીશભાઈ અમિત શાહ છે ત્યાં રહ્યા, રણનીતિ એમાં ઘડી, આમ ચાણક્ય કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના, તો શું લાગે છે ગત વખતે પીએમ મોદી રહ્યા અને આ વખતે અમિત શાહને આખો ટાસ્ક સોંપવામાં આવ્યો ને કદાચ એ પરિણામ છે એના? બિલકુલ એમાં એવું છે, જુઓ, તૃણમૂલ કોંગ્રેસે કઈ કમ નથી, એને પણ કરવામાં કઈ ખામી નથી રાખી. અને આપની જાણ કરતા, જો પેલા તો મમતા બેનર્જીએ 74 MLAs ની ટિકિટ કાપી નાખી. હવે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક ઘટનાને કઈ રીતે લઈને મૂલવી રહી છે એની પણ એક રસપ્રદ કહાની છે. 74 ધારાસભ્યની ટિકિટ કાપી તો ભારતીય જનતા પાર્ટીએ કીધું કે ખરાબ સારા હતા તો ટિકિટ કાપી શું કામ, ખરાબ હતા તો તમે રાખ્યા શું કામ? આ બે પ્રશ્ન એવા છે કે જેમાં તૃણમૂલ કોંગ્રેસ પાસે કોઈ જવાબ નતો. અને મેં તમને શરૂઆતમાં કીધું કે મુસ્લિમ તૃષ્ટિકરણની પરાકાષ્ઠા સર્જી હતી આ વખતે તૃણમૂલ. આ વખતે પરંપરાગત પણ આ વખતે વિશેષ. આ સયાની ઘોષ કરીને સાંસદ છે તૃણમૂલ કોંગ્રેસના, એને બીજી મમતા બેનર્જી કહેવામાં આવે છે. આપણે બધા જે ફિલ્મ સ્ટાર હતા ને આમાં આવી ગયા છે, બહુ પોપ્યુલર હસ્તી છે. એને તો એક ગીત આમાં રજૂ કર્યું હતું પ્રચાર દરમિયાન, મેરે દિલ में है કાબા આંખો में મદીના. અને એટલું બધું પોપ્યુલર હતું, કરોડો લોકોએ એને જોયું, જાણ્યું વગેરે વગેરે. પછી ભાઈ મમતા બેનર્જીનો ત્રીજો મુદ્દો હતો એ રેવડીબાજી. એને 2.40 કરોડ મહિલાઓ માટે લક્ષ્મી ભંડાર, જે મહિને 1000 રૂપિયા આપવાનો, તેને બદલે હવે એમ કે અમે 1500 આપશું. આવી વાત એને કરી હતી. અને કાયદો વ્યવસ્થા કેટલી હદે કથળી હશે કે એક જાહેર સભામાં મમતા બેનર્જીએ કીધું કે મારી મહિલાઓને વિનંતી છે કે બને ત્યાં સુધી અનિવાર્ય ન હોય તો મોડી રાત્રે કેવી રીતે તમારે બહાર ન નીકળવું જોઈએ. બોલો. એની સામે ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ કાઉન્ટર એટેક કર્યા. આપની જાણ ખાતર, મમતા બેનર્જી છે બંગાળી અસ્મિતા ને એવી વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીએ કીધું અમે સોનાર બંગલા બનાવશું, એટલે સુવર્ણમયી. અને તમે જે પ્રશ્ન કરો અમિત શાહે ત્યાં 15 દાડા ધામા નાખ્યા હતા. અને યોગી આદિત્યનાથની સભાઓ પણ સુપર ડુપર ગઈ હતી. બરાબર. જ્યારે સયાની ઘોષે કીધું મેરે દિલ में है કાબા આંખો में મદીના, તો ભારતીય જનતા પાર્ટીમાં યોગી આદિત્યનાથ વગેરે કીધું કે આ વખતની લડાઈ કાલી વર્સિસ કાબાની લડાઈ છે. અચ્છા. હા, મહાકાલી. કલકત્તા પશ્ચિમ બંગાળમાં મહાકાલી એટલે શક્તિ પૂજાનું બહુ મહાત્મ્ય છે. પરંતુ મમતા બેનર્જીના શાસનમાં હિન્દુઓને બહુ સહન કરવું પડ્યું. મહાકાલીનો પંડાલ નાખવો હોય તો તમારે દુનિયાભરની મંજૂરીના અંતે હેરાનગતિ થવી પડે. તમારે બાકી જુલુસ કઈ કાઢવા હોય તો કઈ થાય નહીં, એવી પ્રોબ્લેમ હતું. એટલે યોગી જયારે સયાની ઘોષે કીધું કે મેરે દિલ में है કાબા આંખો में મદીના, તો યોગી આદિત્યનાથ એને એમ કીધું એ કાલી વર્સિસ કાબા કા એ મુકાબલા હે એમ. અને એને કીધું કે તૃણમૂલ કોંગ્રેસના દિલમાં કદાચ કાબા હશે, પણ પશ્ચિમ બંગાળની મારી જે જનતા છે એમાં એના આંખમાં ને હૃદયમાં તો મહાકાલી છે, કાબા નહીં. અને તમારી જાણ ખાતર મોટા ભાગની જાહેર સભામાં, સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભામાં જય શ્રી રામ એવા નારા ગુંજતા હોય છે. અહીંયા પશ્ચિમ બંગાળમાં મોટા ભાગની સભામાં જય મહાકાલી એવા નારાઓ ગુંજ્યા. જય મહાકાલી. હા, જે રીતે મેં તમને કીધું કાયદો વ્યવસ્થાનું હતું તો સંદેશ ખાલીની ઘટના બની તેમાં રેખા પાત્રા, એને પણ ટિકિટ આપીને આરજી મેડિકલ કોલેજની પીડિતાની માતા હતા, એને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને એક સહાનુભૂતિનું જબરજસ્ત મોજું ઊભું કર્યું. પછી જેમ લક્ષ્મી ભંડાર યોજના હતી મમતા બેનર્જીની, 1000 રૂપિયો મહિને આપવાને બદલે હવે કે અમે 1500 આપશું. ભારતીય જનતા પાર્ટી કીધું અમે 3000 રૂપિયા આપશું, 1500 નહીં, ડબલ.
ઉપરાંત એને કીધું સરકારી બસમાં મહિલાઓને મુસાફરી અમે મફત કરાવડાવશું, ફ્રી, કોઈ પૈસા નહીં. અને સરકારી નોકરીમાં પણ 33% 33% રિઝર્વેશન આપીશું. બિલકુલ. એટલે આવી બધી બાબતોમાં અને ખાસ કરીને મમતા બેનર્જીએ જે કીધેલું કે ભાઈ રાતના બને ત્યાં સુધી અનિવાર્ય કારણોસર મહિલાએ ન નીકળવું, તો નરેન્દ્ર મોદી એ મુદ્દો ઉપાડી લીધો અને એને કીધું કે જેમ ઓલા સુભાષ બાબુ કહેતા ને, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એને કીધું આપ મુझे મત દીजिए યાને વોટ દો मैं तुम्हें आजादी दूंगा. આમ કરી અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં બહુ ખાસું એવું પોતાનું વજન વધાર્યું. અને ગયા વખતે જેમ બેઠકો એક વખત 77 હતી પછી ઘટીને ઓછી થઈ ગઈ હતી, એને બદલે એને પાછું આ વખતે ભયંકર કમબેક કર્યું. અને સૌથી મોટો મુદ્દો જે એમાં ભારતીય જનતા પાર્ટીને ફળ્યો એ ઘૂસણખોરોનો હતો. ઘૂસણખોરી, માઇગ્રેશનનો. એટલે એ ઘૂસણખોરોને કાઢવા માટે થઈને એટલું ભારતીય જનતા પાર્ટી SRI લઈ આવ્યા. અને પછી અને આખી ચૂંટણી દરમિયાન તમારી જાણ ખાતર જેમ રાહત ઇન્દોરીએ એક બહુ મોટી ગઝલ લખેલી, એ કિસી કા બાપ કા હિન્દુસ્તાન થોડી હે, બહુ મશહૂર છે. એની સામે બેચેન મધુપુરી એને જે રચના કરી હતી, એ પશ્ચિમ બંગાળના પ્રચાર દરમિયાન ખૂબ એમાં ચર્ચા થઈ. એમાં ઉલટા શબ્દો, રાહત ઇન્દોરીના જે શબ્દો હતા એમાં થોડો ફેરફાર કરીને બેચેન મધુપુરીએ હિન્દુસ્તાનમાં એટલે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની હાલત કેવી છે અને ઘૂસણખોરો કેવા હોય તો ઘૂસણખોરોને શું કામ અહીં રાખવા જોઈએ અને કાઢી શું કામ ન મૂકવા જોઈએ, એવી વાત જે છે એ કે ભાઈ ખફા હોતા હે તો હો જાને દો, घर के मेहमान थोड़ी है, सारे जहां से लताड़े जा चुके हैं, ईमान इनका थोड़ी है, इनका मान थोड़ी है, और ये काना राम की धरती है, सजदा करना ही होगा, मेरा वतन मेरी माँ है, लूट का सामान थोड़ी है. અને કીધું बहुत लूटा फिरंगी कभी बाबर के पूतों ने, ये मेरा घर है मेरी जान, मुफ्त की सराय थोड़ी है, और यकीनन किराएदार है ही मालूम पड़ते हैं ये सब इस मुल्क में, ये बेमुतर अपना ही मकान કોઈ જલાતા થોડી હે. એટલે જે લોકો ઘૂસણખોરો અહીંયા નુકસાન કરતા હતા આપણને, મકાન જલાવે કે તોફાન મસ્તી કરે, એને કીધું જો તમારું પોતાનું જ આ હોય તો તમે કોઈ પોતાનું મકાન કોઈ જલાવી દે ખરા? એનો અર્થ એમ છે કે યકીનન કિરાયેદાર ઈ માલુમ પડતે હે યે ઇસ મુલ્ક में. એનો અર્થ એમ છે કે તમે ઘૂસણખોરો છો, કિરાયેદાર જેવા છો, તમે આ દેશના છો જ નહીં, એટલે તમને કાઢી મૂકવા જોઈએ. આમ બે મુદ્દા જે છે એ કાયદો વ્યવસ્થા અને ઘૂસણખોરો, એ બે મુદ્દે આ વખતે મમતા બેનર્જી માર ખાઈ ગયા રાધર. અને અત્યારે મેં કીધું તેમ ભારતીય જનતા પાર્ટી વિજય પથ પર આગળ વધી રહ્યા છે. 147 બેઠક અત્યારે રૂઝાનમાં, 147 બેઠક ઉપર તેઓ શ્રી આગળ છે. અને મમતા બેનર્જી 119 બેઠક ઉપર છે. એટલે હવે ગાળો બહુ મોટો છે, એટલે મોટા ભાગે તો પરિણામ નિશ્ચિત જેવું છે કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. બરાબર. અને આસામમાં 5 રાજ્યોની ચૂંટણી હતી. પશ્ચિમ બંગાળ પર ચર્ચાસ્પદ સૌથી વધુ પશ્ચિમ બંગાળ રહી. આસામમાં તો આપણે જાણીએ જ છીએ 126 માંથી 95 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હેમંત બિસ્વા જે હવાયા હિન્દુ રાષ્ટ્રવાદી કહેવાય એ અત્યારે આગળ છે આસામમાં. તામિલનાડુમાં આખો ટ્વિસ્ટ આવ્યું છે, TVK. હા, TVK 104 બેઠક ઉપર અત્યારે આગળ છે. 234 માંથી 104. તમે કલ્પના કરો, DMK 52 ને ADMK 76 ને એ બધું એવું બધું છે. ટૂંકમાં TVK જે છે એ સરકાર બનાવી શકે એમ છે, કોઈનો બી સાથ લઈને, એવી અત્યારે સંભાવના છે. કેરળમાં LDF એટલે UDF ની આગળ આવી ગયું, LDF ની સત્તા જશે, UDF એના કરતા આગળ આવી ગયું. પોંડેચેરીમાં વળી પાછું ભારતીય જનતા પાર્ટી ની સરકાર બને એમ છે. 30 માંથી 23 ના રૂઝાન આવ્યા, એમાં 13 જેટલી બેઠક તો ભાજપને મળી ગઈ. એટલે ટૂંકમાં 5 રાજ્યમાંથી આસામ, પશ્ચિમ બંગાળ અને પોંડિચેરી, એમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે એવું લાગે છે. તમિલનાડુ અને કેરળમાં બે જે છે પરંપરાગત, તમિલનાડુ કેરળમાં તો UDF અને તમિલનાડુમાં TVK અને એની સાથેના જે કોઈ ગઠબંધન કરે તે. જી ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી. નમસ્કાર.